આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખિકા છે ભારતી રાવલ. દાદરા નગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના પત્ની ભાવનાબેન પટેલની લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થતાં સંઘ પ્રદેશમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. તેમના અંતિમ દર્શને દીવના અનેક રાજનેતાઓ, આગેવાનો, ઓફિસર તેમની અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા. સ્વ ભાવનાબેન પટેલના અવસાનને લઈ દીવ ખાતે પણ વણાકબારા અને સાઉદવાડી ખાતે શોકસભાનું આયોજન થયું હતું. દીવના વણાકબારા ખાતે ફિશરીઝ તથા સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા એક્સિસ પાસને લઈ માછીમારો માટે વર્કશોપનું આયોજન થયું. વણાકબારા મહાસાગર ફિશરીઝ સોસાયટીના સભાખંડમાં માછીમારોને એક્સિસ પાસ, સરકારી યોજનાઓ, માછીમારી દરમિયાન માછીમારોને લગતા નિયમો વગેરે અંગે વિસ્તૃત માહિતી સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. આ માછીમારોને સબસિડી, માછલીઓનો જથ્થો જળવાઈ રહે, માછલીઓનું સંતુલન, વેલ્યુએશનવાળી માછલીઓ પકડવી જેવું અનેક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીવ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે, ત્યારે તેઓ આ રજાઓ દરમિયાન પારિવારિક પ્રસંગો, સમૂહ લગ્ન તથા તેઓની બોટ, જાળ વગેરેનું રિપેરિંગ કામ કરતા હોય છે. આ દરમિયાન વણાકબારા તથા સાઉદવાડી ખાતે ભવ્ય સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું હતું. વણાકબારા સમસ્ત કોળી સમાજ તથા સાઉદવાડી સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા ભવ્ય લગ્ન ઉત્સવ ઉજવાયો, જેમાં અનેક દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં ગુજરાતના તથા દીવના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો, દીવ તથા ગુજરાતના વિવિધ સમાજના પટેલો, આગેવાનો વગેરે સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. દીવના ઇસ્લામિક ખોજા સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામિક ખોજા સમાજ દ્વારા દીવના TGH હોટેલ ખાતે બ્લડ બેંક કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ સમાજને માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. દીવ ખાતે છેલ્લા 3.25 વર્ષથી ચાલી રહેલા નેશનલ હાઈવેના કેસનું સુખદ અંત આવ્યું હતું. દીવમાં ઘોઘલામાં નેશનલ હાઈવે બનાવવાની લઈ કોલોની વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેમાંથી અનેક લોકોએ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો, જે છેલ્લા 3.25 વર્ષથી ચાલી રહ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા આ તમામ ફરિયાદોની માંગ તથા શરતોને મંજૂર કરતા કેસનો અંત આવ્યો હતો અને સુખદ સમાધાન થયું હતું. એક બેઠક દરમિયાન લોકોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે ઘરોનું ડિમોલેશન કરવામાં આવવાનું હતું તેઓને અનેક બાંધછોડ આપી હતી. તેઓને 15મી મીટરની અંદર આવતા લોકોને જ બીજી જગ્યા પર જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને જે 15 મીટરની બહાર ઘર હોય તેઓને 2 માળની પરમિશન આપવામાં આવશે તથા ઘર બનાવવા માટે વળતર આપવામાં આવશે. જો તેઓને મળેલ વળતરમાં અસંતોષ લાગે તો તેઓ આગળ કાનૂની કાર્યવાહી પણ કરી શકશે. આ તમામ શરત દીવ પ્રશાસન દ્વારા મંજૂર કરાતા કેસનો અંત આવ્યો હતો. દીવ ખાતે શિક્ષણ વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આચાર્ય શ્રી અંબાલાલ સોમાણી અને સ્વ નિર્મળાબેન સોમાણી સ્મારક નિધિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. દીવ ખાતે સ્વ અંબાલાલ સોમાણીએ શિક્ષણના પ્રચાર પ્રસારને લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દીવમાં શિક્ષણને તથા મહિલાઓને શિક્ષા આપવા માટે તેમણે પહેલ કરી હતી, જેને લઈ દર વર્ષે સ્વ અંબાલાલ સોમાણીને યાદ કરી સ્મારક નિધિ કાર્યક્રમ યોજવામાં આવે છે. શિક્ષકગણ, વિદ્યાર્થીગણ તથા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દીવના ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાઓને લઈ જાગૃતતા કાર્યક્રમ યોજાયો, જેમાં દીવની વિવિધ કચેરીઓ તથા બેંકો દ્વારા લોકોને સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દીવના એવિએશન સર્વિસ એરપોર્ટ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 જુલાઈથી 15 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તેઓએ આંગણવાડી, સ્કૂલ વગેરેમાં સ્વચ્છતા અભિયાનને લઈ વિવિધ સ્પર્ધાઓ યોજી હતી, જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચરાપેટીનું વિતરણ તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.